તો વડોદરામાં અકોટા વિસ્તારમાં કાર ચાલકે ગંભીર અકસ્માત સર્જ્યો છે, જેમાં બેફામ ઝડપે દોડતી કાર ડિવાઈડરને કુદાવી સામેના ઘરમાં ઘૂસી ગઈ છે, ત્યારે ઘરની કમ્પાઉન્ડ વોલ તોડી પાડતા ભારે નુકસાન થયું છે। તો અક્ષરધામ સોસાયટી પાસે આ ઘટના બની, જેમાં કારમાં સવાર લોકો નશામાં હોવાનો પણ સ્થાનિકો દ્વારા આરોપ મૂકવામાં આવ્યો છે। શું બનાવ બન્યો તમારા ઘરમાં? અક્ષરધામ સોસાયટી અકોટા ગાર્ડન પાસે આવેલી છે। સવારે 5:30 વાગ્યે એક ગાડીવાળો સામેની સાઈડથી ડિવાઈડર કૂદાઈને આ સાઈડ આવેલો છે અને બધાનું કેવું એવું છે કે એને પીધેલ હોય એવું લાગતું હતું। કેટલા કોઈ પકડાયું છે ખરું? એક જ ભાઈ હતા, એનું કેવું એવું છે કે બીજા 4-5 જણ હતા, એ હવે દેખાતા નથી, એ જવાબ આપતો નથી અને એને પોલીસ પકડી ગયા છે। જે એક જણ હતો એને કેટલું નુકસાન થયું છે તમારા ઘરને? આખો કોટ તૂટી ગયો છે, એ દેખાય જ છે તમને। શું કેસો જે રીતના બેફામ લોકો ચલાવી રહ્યા છે ગાડી, તો શું આ કહેશો? તો સારું છે કે કોટ તો ફરી થઈ જશે, પણ કોઈ મર્યું નથી, એ સારું છે। સવારે ચાલનારા બહુ જ હોય છે આ રોડ પર। શું નામ તમારું? અને 5-6 જણ બચી ગયા છે એવું ચાલનારાઓનું કહેવું છે। શું નામ તમારું? શ્વેતા પટેલ।